અને શુદ્ધાત્મા થઈને જો તમે રહેતા હોય ને તો આ ભાવના તમને વર્ત્યા જ કરે, તમારાથી કોઈ દુઃખ થઈ શકે નહીં અને કોઈ તમને દુઃખ આપી પણ શકે નહીં. બોલો, જો તમે એક્ઝેક્ટ આત્મા રૂપે અનુભવ દશામાં રહેતા હોય તો. આ તો થોડો અહંકાર ઊભો થાય છે, તો એ અહંકાર પાસે નિશ્ચય કરાવે છે, તું નક્કી કર, કોઈ દુઃખ આપવું નથી. એ તો એક્ઝેક્ટ છે એમ. એટલે આ અહંકાર પાસે જ આ બધી ભાવ, એ અહંકાર આવી ભાવના કરે ને તો એ કહે ને કે આત્મા તરફ પાછો આવે છે. હવે તમારો પ્રોજેક્ટ પણ સ્વતંત્ર છે, તમે સ્વતંત્ર છો, તમારો કોઈ ઉપરી નથી, અને તમે જેવી યોજના કરશો સ્વતંત્ર છે. બોલો, કોઈની ડખોડખલ નથી. તમારે જેવી સવડી કરવી હોય, અવળી કરવી હોય, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. તો કે એવો કરો એ તમારાથી કોઈ જીવને દુઃખ ના થાય. અને દાદા કહે છે અમે એવો કર્યો છે અને એનું ફળે અમે ભોગવીએ છીએ, અમારાથી કોઈ દુઃખે નથી થતું અને અમને બાય પ્રોડક્શનમાં જબરજસ્ત વૈભવ છે બધો. જેટલી મમતા નથી ને એ કુદરતી જીવન જીવે છે. કુદરતી જીવનમાં બહુ લિમિટેડ એનો મોહ હોય છે છોકરાઓ પ્રત્યે. આસક્તિ પ્રમાણસર હોય છે બધી, ફરજ બજાવીએ ને છૂટા. પછી અહીં મોહથી આસક્તિથી એટલું બધું ગૂંચવે છે અને પછી રાગ દ્વેષ કકળાટ વધી જાય છે. હવે આટલું બધું ગૂંચવું એટલે દાદાને વિજ્ઞાન ખુલ્લું કરવું પડ્યું. ભાઈ હવે આવી રીતે કકળાટને સુધારો, એડજસ્ટમેન્ટ એવા લો કે એકબીજા પ્રેમથી રહી શકીએ અને રાગદ્વેષ ના થાય વચ્ચે. પ્રશ્ન કરતા સૌને પોતાનું દુઃખ મોટું લાગે ને દાદાશ્રી, એ તો પોતે ઊભું કરેલું, એટલે જેટલું મોટું કરવું હોય તેટલું થાય, 40 ગણું કરવું હોય તો તેટલું થાય. લ્યો, કેવું જબરું શોધખોળ છે. પોતાનું દુઃખ સૌને મોટું લાગે તો કે જેટલું મોટું કરવું હોય એટલું કરી શકે, પોતાનું ઊભું કરેલું છે. અને ઝીરો કરવું હોય તોય થઈ શકે, પોતાનું ઊભું કરેલું. એટલે શું સાયકોલોજી ઇફેક્ટ છે, એ ભાગાકાર કરો તો છૂટી જાઓ. પણ આવું ના બોલાય કે મરી ગયો ને મારું શું થશે ને હું શું કરીશ. એ બધા શબ્દો તો બહુ જોખમી શબ્દો છે, આત્મા ઉપર પથરા નાખ્યા બરાબર થાય છે. એટલે આ બધું કહે ને કે બહુ મોટું દાદાના શબ્દો આ દાદા શીખવાડે છે કે ભાઈ આ ચેતીને ચાલજો, મારું શું થશે, હું શું કરીશ, પછી હું મરી ગયો. આ બધા શબ્દો ભૂલે ચૂકે બોલાય પણ નહીં. અને આવું આત્માનું જ્ઞાન મળ્યા પછી તો એ કહે ને કે શુદ્ધાત્માની જાગૃતિમાં રહીને સમજી લેવાનું કે આ કષ્ટ આવ્યું છે યોગી સ્વભાવનું છે.